ચાલો અત્યારે આપણે શીખશું ગ્લોઈંગ ઇફેક્ટ. આ ગ્રીન લીફ, આ પાંદડાને આવી રીતે કઈ રીતે ઇફેક્ટમાં ફેરવી શકાય એ આપણે શીખવાનું છે. આની પહેલા આપણે નિયોન લાઇટ ઇફેક્ટ ઓલરેડી શીખી ચૂક્યા છીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. એક આ પાંદડાની ઇમેજ આપણે લીધેલી છે, એને આપણે પહેલા સિલેક્ટ કરવાની છે. તમે ક્વિક સિલેક્શન ટૂલ અથવા ઓબ્જેક્ટ સિલેક્શન ટૂલ બેમાંથી ગમે તે ટૂલનો ઉપયોગ કરી શકો છો. હું અત્યારે ક્વિક સિલેક્શન ટૂલની મદદથી આ પાંદડું મેં સિલેક્ટ કર્યું. કંટ્રોલ જે એકવાર અને બે વાર એટલે ખાલી પાંદડાનું નવું લેયર આવી જશે. આ પાંદડાને અહીંયા બ્લેન્ડ મોડ હું સ્ક્રીન કરી નાખું છું. ફર્સ્ટ આ પહેલું સ્ટેપ. ફરીથી કંટ્રોલ જે કરવાથી હજી એક લેયર બનશે. હવે આનો બ્લેન્ડ મોડ હું ચેન્જ કરું છું ઓવરલે. આ બે વસ્તુ આપણે કરી એટલે આપણી પાસે અત્યારે ટોટલ 4 લેયર છે. એક ઓરિજિનલ લેયર, પછી ખાલી પાંદડાના 3 લેયર છે, એમાંથી એક ઓરિજિનલ સિલેક્ટેડ લેયર છે, એકમાં બ્લેન્ડ મોડ સ્ક્રીન થયેલો છે અને એની ઉપરનામાં બ્લેન્ડ મોડ છે ઓવરલે. આ ઉપરના 3 લેયરને કમ્બાઇન સિલેક્ટેડ રાખી અને રાઈટ ક્લિક કરી કન્વર્ટ ટુ સ્માર્ટ ઓબ્જેક્ટ, આપણે એને સ્માર્ટ ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરી નાખ્યું. હવે અહીંયા ક્લિક કરી અને બ્લેન્ડિંગ ઓપ્શનમાં જઈએ. એમાં આઉટર ગ્લો ઇફેક્ટ આપણે આપવાની છે. આ રીતે સેટિંગ રાખવાના છે. અહીંયા સ્ક્રીન રહેશે, આ કલર અહીંયા યલો, બાકી બધા જે સાઈઝ છે થોડીક નાની મોટી કરી શકો છો. બાકી આ રીતના સેટિંગ રહેશે. થોડીક ગ્લોઈંગ ઇફેક્ટ આવી ગઈ છે અત્યારે ઓલરેડી. આપણું ઓલમોસ્ટ વર્ક ડન થઈ ગયું છે. એક ખાલી આને હવે બ્લર, ગોઝિયન બ્લર ઇફેક્ટ આપણે આપી દઈએ. ફિલ્ટર મેનુમાં જઈએ, બ્લર ની અંદર ગોઝિયન બ્લર થી એક સેકન્ડ, અને કંટ્રોલ જે આપી દઈએ. કંટ્રોલ જે અને ફિલ્ટર મેનુમાં બ્લર, ગોઝિયન બ્લર 500 બરાબર છે. ઓકે, તો આપણી ગ્લોઈંગ ઇફેક્ટ રેડી છે. ડન.